ગઈકાલે જે બનાવ બન્યું પૂરા મીડિયામાં અને પબ્લિક ફોરમમાં આજે દેખાઈ દે છે કે ઘોર બેદરકારીને લીધે ક્રિમિનલ નેગ્લિજન્સને લીધે સ્કૂલના પહેલા માળાના એક દિવાલ પડીને એક દીકરીને ઈજા પહોંચ્યું અને 2 સ્ટીચસ લગાવવું પડ્યું. અને આ રિપીટેડલી વારંવાર 15-20 દિવસના ઇન્ટરવલની અંદર ભલે એ ફાયરના હોય કે પાણીમાં ડૂબીને બોટકાંડમાં જે ઘટના ઘટ્યું એવા મુદ્દા હોય કે આજે જે દિવાલ પડવાથી ગંભીર ઇજાઓ પહોંચવાની બાબત હોય એ વારંવાર અને વેનમાંથી પડવાની બાબત હોય વારંવાર આવી બેદરકારીને લીધે બનાવ બને છે વડોદરાની અંદર. અત્યારે હાલ જે ગઈકાલે ઘટના બની છે એ ઘટના સંદર્ભે પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા અત્યારે લેખિતમાં રજૂઆત આપવામાં આવેલી છે. તેઓ બાળકોની સુરક્ષા પ્રત્યે ચિંતિત છે અને સ્વાભાવિક છે કે આવી ઘટના બને ત્યારે એ ચિંતિત હોય. એમને કચેરી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે નિયમ અનુસાર જે કંઈ સખ્ત કાર્યવાહી છે એ